બોલો નેતા બન્યા જનતાના વેરી। કુંકાવાવ તાલુકા પંચાયત પ્રમુખને હાલાકીની રજૂઆત કરી તો ખેડૂતને અપશબ્દો બોલ્યા હતા। સમગ્ર વાત કરીએ તો અમરેલી જિલ્લાના કુંકાવાવ તાલુકાના ખજૂરી પીપળિયાથી ખખડ ગામનો નોન પ્લાન રોડ બની રહ્યો છે, જેમાં પાણીના નિકાલ માટે બાજુમાં આશરે 8 થી 9 ફૂટ ઊંડી ગટર કરવામાં આવી છે, જેના કારણે રોડ ઉપર આવેલા ખેતરોના રસ્તાઓ ગાયબ થઈ ગયા છે, જેના કારણે પીપળિયા અને ખખડ ગામના ખેડૂતો નારાજ થયા છે। ખેડૂતોના જણાવ્યા પ્રમાણે વાત કરીએ તો હાલ ખેતરોની અંદર ખેડ કરવાની બાકી છે। થોડા સમયમાં ચોમાસું માથે આવે છે, એવામાં ખેતરોને ખેડ નહીં થાય તો ખેતરો વાવણી કર્યા વગર રહેશે, જેનાથી તમામ રોડ કાંઠે આવેલા ખેતર માલિકોને લાખો રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવી શકે તેમ છે, જેને લઈને ખજૂરી પીપળિયાના માજી સરપંચ કલ્યાણભાઈએ તાલુકા પંચાયતના પ્રમુખને આ બારામાં રજૂઆત કરતા પ્રમુખ પરસોત્તમભાઈ ઉગ્ર થઈ ગયા હતા અને અભદ્ર ભાષામાં માજી સરપંચને ઉધરા લઈ અપશબ્દો બોલ્યા હતા। ભાજપ શાસિત કુંકાવાવ તાલુકા પંચાયત જેના પ્રમુખ પરસોત્તમભાઈ હિરપરા જો એક વાત સમજાઈ જાય તેવી છે, જો એના જ ગામનું સારું કામ ન કરતા હોય તો બીજાનું શું કામ કરવાના છે। આવા વ્યવહારથી લોકો ખૂબ જ નારાજ થયા છે। એવામાં હવે લોકો ફરિયાદ કરે છે તો કોને કરે એ પણ એક સવાલ ઉઠી રહ્યો છે। જે કેસ ન્યૂઝ ગુજરાતી સાથે જૈનિક સોજિત્રા અમરેલી। હેલો, કલ્યાણભાઈ બોલું છું। હવે નવરા થયા? હા બોલો બોલો। આપણે આ જે ખેડૂતના ખેતર આપણે જે ગટર થઈ છે હોવારથી એમાં ખેડૂતના ખેતર માટે જવા માટે કઈ પુલિયા કે એવું કઈ શેક નહીં એમાં? નહીં, એસ્ટિમેટ પણ નથી હો ભાઈ, આપણે 100 ખર્ચે કરવાનો। 100 ખર્ચે તો આ બધા કેવડું ઓલું થાય તો આપણે આ ખજૂરીમાં કેમ કર્યા? ક્યાં ગણે ખજૂરીમાં તો માગેલા હતા એ પછી બન્યો છે। એ એસ્ટિમેટ જે પીનો ને જમીન થોડીક એ એસ્ટિમેટ જે પીનો ને એમાંથી લોકોને 1.5 વર્ષની વાર લાગી હતી ને તે પછી અમારે રણુજાથી ઠેઠ ખજૂરીના પાદર ઉઠી અને સંરક્ષણ દિવાલ બનાવી, તમે જોઈ? એ તો જોઈ મેં। હા, એટલે એમાં એને એસ્ટિમેટમાં ભેગા લીધા છે। આમાં તેથી હું ભેગો નહોતો, તમારા સરપંચ ને અમારા સરપંચ ને હતા એટલે તેથી ભૂલમાં રહી ગયું છે। હા, એટલે તો આનું આપણે કઈક કરવું પડે કે શું થાય એની વ્યવસ્થા તમે કરાવીશું, થઈ જાય તમે તમારે। એમાં શું છે કે અહીંયા એમાં તેદી પરેશભાઈ ગ્રાન્ટ એની ફાળવી હતી, તમારે પરેશભાઈ પણ માગવું જોઈએ ને તો પછી અત્યારે થોડા તમારે પરેશભાઈ તો પરેશભાઈ પણ માગવું જોઈએ, પણ તેદી એને એમાં આપી હતી અત્યારે એને કઈ નથી દીધું। તમે તો હવે ભાઈ જોઈ આમાં આ તમારા ભાજપ વાળાને આ તકલીફ પેટ નો હોય તો મારા પેટ ના દીકરો થતો બહુ। આ કૌશિકભાઈ મને રોંઢે કીધું ને મને કે પૈસાભાઈ તમે પૂછજો શું છે શું નહીં બધું બેઠા છે તું ભાઈ વાત કરી બાઈક ચાલુ છે અને રેકોર્ડિંગ વાયરલ કરો હું તમને કે એને હું પૂછી લઉં પાછું અને એસ્ટિમેટ પાસે તારી પાસે જવાબ માંગ્યો છે તું પ્રમુખ છો ને એટલે જવાબ માંગ્યો છે અને એસ્ટિમેટ કર્યો ને તેથી હાલ હું નતો તમારા સરપંચ ને હતા એટલે હું કઈ રીતે મર્યાદા રાખજે। પ્રમુખ છો તું, મર્યાદા તું રાખતો પ્રમુખ છો ને એટલે મર્યાદા તું હોતે ને રાખ। હું કેસ મને ફોન જ નહીં કરવાનું તારે। આ કેમ પ્રમુખ છો ને એટલે કે ગામ છે ને શું તકલીફ? મારું ગામ ખજૂરી પીપળિયા, તાલુકો કુંકાવાવ, જિલ્લો અમરેલી। મારું નામ છે દેસાઈ કલ્યાણભાઈ લાલજીભાઈ। હું એક ગામનો નાગરિક છું અને મારા જ રસ્તે અત્યારે ખડખડથી ખજૂરી પીપળિયાનો નોન પ્લાન રસ્તો ચાલુ છે, એમાં ખેડૂતોને જવા માટેની ગટરે હોંવારી છે ખજૂરી પીપળિયાથી ત્યાં સુધી 4 કિલોમીટરની। તો એમાં ખેડૂતોનો મેં પ્રશ્ન પ્રમુખને રજૂઆત કરી કે ભાઈ પ્રમુખ આનું કંઈક સોલ્યુશન કરો। તો મેં એણે વાત કરી કે ભાઈ સોલ્યુશન આમાં નથી થાય, મેં સ્વ ખર્ચે બધાને કરવાનું કામ। મેં કીધું સ્વ ખર્ચે તો એક ખેડૂતને 1 લાખ રૂપિયાનો ખર્ચો થાય એવું છે, તો આની માટે મેં કીધું તમે કંઈક રજૂઆત કરો, તમે તાલુકાના મેઇન લીડર ગણાવ। તો એણે મારી સામે ગેરવર્તન કરવા માંડ્યા અને ગાળું ભાંડવા માંડ્યા, બરાબર। આવા શબ્દો મને ઘણા એણે કીધા છે, હું અહીંયા તમને જાહેરમાં તો નથી કહેતો પણ એવા ઘણા શબ્દો કીધા છે। અને આ પ્રમુખ છે, પ્રમુખને આમ આદમી કે કોઈ પણ જો અમારા પ્રશ્નોનું નિરાકરણ કરતો હોય, હું તાલુકાનો સભ્ય પૂર્વ છું અને આ ગામનો પૂર્વ સરપંચ પણ છું, જો અમારા પ્રશ્નોનો એ નિકાલ ન કરતા હોય, ગેરવર્તન કરતા હોય અમારી ઉપર, તો આમ જનતા ઉપર આ શું કરે? આ પ્રશ્ન કેટલા ખેડૂતોનો છે? આ ખેડૂતો ઓછામાં ઓછા 25 થી 30 ખેડૂતોનો છે।
ખડખડથી અહીં સુધીના 30-35 ખેડૂતોનો પ્રશ્ન છે આ ખડખડ ગામના અને આ બે ખજૂરી પીપળિયા ગામના બે ગામના ખેડૂતોને 35 ખેડૂતો થાય 35 અંદર. અને હું સમસ્યા શું છે તમારી? મારું નામ દિલીપભાઈ નવાભાઈ દુધાત, ગામ ખડખડ. મારે પ્રશ્ન તો એ છે કે આ ખડખડથી જે ખજૂરી પીપળિયાની જે નવી સડક બને છે એમાં એ લોકોએ ગટર ગાળી છે. ગટર ગાળી છે ઊંડી એટલી બધી ગાળી છે કે અટાણે અમારા ખેતરમાં જવાનો રસ્તો છે જ નહીં, હાવ બંધ થઈ ગયો. અત્યારે અમારે ઉનાળો છે, ખેતી કામ કરવાનું છે. હવે 15-20 દિવસ કડે વાવણીનો સમય આવશે તો એમાં ખેતીનું કામ કઈ રીતે કરવું, ટ્રેક્ટર કે ગમે ઓજાર કઈ રીતે લઈ જાઓ. હવે અમે ઉપલી કક્ષાએ રજૂઆત કરી. અમારા બાજુમાં એક ખજૂરી પીપળિયા ગામ છે, એમાં કલ્યાણભાઈ કરીને અમારા ગામના પરસોત્તમભાઈ છે તાલુકા પ્રમુખ, એને રજૂઆત કરી તો એ મને આ ગેરશબ્દ બોલવા, ગાળ્યું મીંડા દેવા જેમ ફાવે એમ. તો હવે અમારે રજૂઆત કેને કરવી એમ ઉપલી કક્ષાએ. હું પણ આમ બધે તપાસવા ગયો કે તમારે સહખર્ચે કરવાનું છે આ બધું. અમારે આમાં એજન્સીમાં કાંઈ છે જ નહીં આવો લખાણ કે કોઈ વસ્તુ. આ તમારે બધું જાતે કરવાનો આ રસ્તો. તો હવે અમારે ખેતી કામ કઈ રીતે કરવા જવાનું? આ રસ્તો હાવ એટલો બધો પડખે ગટર ઊંડી કરી નાખી છે તો એમને હાલીને નથી જવાય એવી સ્થિતિ છે એમ. આ ખર્ચો તમારે અંદર જવાનો જે રસ્તો બનાવવામાં આવે એ ખર્ચો કેટલો થાય અંદાજે? અંદાજે 50,000 રૂપિયાનો ઢાળિયાનો ખર્ચો એમ કહે છે કે ભાઈ પુલથી તમે પુલ બનાવો તો 50,000 રૂપિયાનો એકું ખેડૂતને ખર્ચો થાય. તો હવે અમારા ગામના ખેડૂત 15 થી 20 ખેડૂત અને ખજૂરી પીપળિયા જાય તો લગભગ 60-70 ખેડૂત થઈ જાય એમ. તો બધાને આવો ખર્ચો કેમ પોસાય એમ? ખર્ચે બનાવવાનું કહે છે. તો અમારે બસ એક પુલિયા નાખી દઈએ, બસ અમારો આ રસ્તો હરખો કરજે. અમારે કોઈ કામનો વિરોધ નથી. આ સડક થાય છે તો ભાઈ સારા માટે કર્યું છે, એનો કોઈ વિરોધ નથી. અમે અમારો રસ્તાનો પ્રશ્ન છે એમ. સડકની એક બાજુ ગટર કરવામાં આવી છે, બે બાજુ નથી કરવામાં. એ તો હવે એના ધોરણ મુજબ કરી છે, એ તો અમે કાંઈ જાણતા નથી. પણ અત્યારે એક બાજુ કરી છે એ ઊંડી કરી છે. તો હવે એક બાજુવાળાને અત્યારે માનો બે બાજુ નથી કરી તો સારું છે. તો બે બાજુ ખેતરવાળાને તકલીફ છે. અત્યારે અમારે એક બાજુ ખેતરવાળાને તકલીફ, એક બાજુ ગટર કરી. આ સિવાયનો તમારા ખેતરમાં જવાનો બીજો કોઈ રસ્તો ખરો? કોઈ નહીં રસ્તો છે, એક જ રસ્તો છે. હવે આનું કાંઈક વહેલી તકે થાય તો ભલે ને કે અમારે ગાંધી સિંધે અમારે આંદોલન કરવું જોઈએ. નામ છે તમારું? મારું નામ મનુભાઈ શંભુભાઈ બુટાણી, ગામ ખડખડ. અમારી સમસ્યા એ જ છે, ખડખડથી જે ખજૂરી પીપળિયાની સડક બને છે એ સારું જ કર્યું છે, પણ જ્યાં ગટર કરી છે 8 થી 9 ફૂટ ઊંડી, એમાં અમારે ઠેકીને જવું કેમ? અટાણે ખેતી એમને પડી છે. 5 દિવસ પછી ચોમાસું થાય બરાબર, તો અમારે વાવવી કે પડ્યું રહેવા દેવાનું એનો કોઈ? તો તાલુકા પ્રમુખને રજૂઆત કરી, સરપંચને રજૂઆત કરી, બધાને રજૂઆત કરી, કોઈ કંઈ ધ્યાન દેતું નથી બરાબર. તો હવે એ એમ કહે છે કે આ 100 ખર્ચે બનાવવાનું. તો 100 ખર્ચે બનાવવા જાય તો અમારી પાસે 7-8 વીઘા જમીન છે બરાબર. તો 50,000 રૂપિયાનો ખર્ચો થાય એમ છે. તો અમે કઈ રીતે કરી શકીએ? તો અમે તો એ જ કહીએ છીએ કે ઉપર જો આ નહીં થાય તો અમે આયોજનપત્ર કૌશિકભાઈને દેવું અને કલેક્ટરને આયોજનપત્ર દેવું. એટલે જેમ બને એમ વહેલી તકે આ થાય 15 થી 20 દિવસમાં, એવી અમારી માંગ છે. અમને કોઈ વાંધો નથી, ભાજપ કોંગ્રેસ એનો કોઈ અમને વિરોધ નથી. અમારે તો એક જ માંગ છે કે અમારે જે કાંઈ થાય એ અમારે પુલિયાનો મતલબ છે. સડક બની છે અમારા માટે સારું છે. અમે એમનો કોઈ વિરોધ નથી કર્યો કાંઈ કોઈએ અહીંથી પીપળિયા લગીનમાં. તો અહીંથી 60 થી 70 ખેડૂત છે બરાબર છે. તો તમે 50,000 લેખે હિસાબ કરો કેવડો રૂપિયો થયો એમ. તો મારી પાસે મુદ્દલ 7 વીઘા જમીન છે. તો 7 વીઘા જમીનની અંદર હું 50,000 બગાડું તો મારી પાસે 50,000ની પેદાય નથી આવતી. તો મારે કરવાનું શું એમ?